કરતા હરતાનો અર્થ. મુંબઈ, તારીખ 20/6/1961. સાંજે કથા વાર્તામાં કરતા હરતાનો અર્થ કરતા યોગીજી મહારાજે કહ્યું, માંદા પડનાર એ છે ને, સાજા કરનાર પણ એ ભગવાન જ છે. પછી કોઈકે પૂછ્યું, ભગવાન અથવા સંત માંદા કેમ પડતા હશે? ભક્તોના દુઃખ સંત લઈ લે છે ને બીજાને સેવાનો લાભ આપવા માટે. સ્વામીશ્રીએ કહ્યું, બીજી રીતે સેવા ન અપાય, આ રીતે વધુ મળે. સ્વામીશ્રીએ હસતા હસતા કહ્યું. રાત્રે સ્વામીશ્રીએ આંગળીનો ઈશારો કરી બાળકની જેમ હેત કરતા કિશોરભાઈ દવેને બોલાવતા કહ્યું, કિશોરભાઈ, અહીં આવો ને ગમ્મત કરીએ. કેવી દયા! સાચા સત્પુરુષ વગર જીવ ઉપર આવી અકારણ કરુણા કોણ કરી શકે? આજ શું આનંદમય બ્રહ્મ હશે? સ્વામીશ્રી સૂતા પહેલા દવા લઈ રહ્યા હતા. કંઈક વ્યવહારિક પ્રશ્ન નીકળ્યો એટલે સેવકે શ્વાસવાર્થ સ્વામીશ્રીને પૂછ્યું કે આપ બધું જાણો છો, શું કંઈ અમે ઢોર ચર્યા છે? સ્વામીશ્રીએ રમૂજમાં કહ્યું. સૌ ખખડાટ હસી પડ્યા. સ્વામીશ્રીના હાથે ગરમીના તાપોલિયા નીકળ્યા હતા. તે જોઈ સેવકે કહ્યું, બાપા, આ બધી શી લીલા કરો છો? સ્વામીશ્રીએ પણ સામે હસતા હસતા કહ્યું, આ લીલા જોવા જેવી છે. સાધુ ઈશ્વર ચરણદાસ સ્વામી. જય સ્વામિનારાયણ.